તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. આજે છે અઠવાડિયામાં આપણે 4 થી 5 કિલો વજન ઘટાડવાનો દિવસ ચોથો અને 120 દિવસમાં 22 કિલો વજન ઘટાડવાનો. આજે હતો 34મો દિવસ. તો આજે છે ને બનાના અને દૂધ લેવાનું છે. 6 થી 8 બનાના લેવાના છે, 6 થી 8 કેળા અને એની સાથે 3 ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે. તમે તમારા શેડ્યુલ પ્રમાણે ગમે એ રીતે આખા દિવસ દરમિયાન 8 કેળાનો ઉપયોગ થાય અને 3 ગ્લાસ દૂધનો ઉપયોગ થાય ને એવી રીતના લેવાનું છે, બરાબર? ખાંડ ને એવું કંઈ નથી લેવાનું. તો હું આજે છે ને મિલ્ક શેક બનાવું છું, બનાના મિલ્ક શેક, જેમાં દૂધને મને છે ને મોડું નથી ભાવતું, એટલે હું બનાના સાથે મિલ્ક શેક બનાવીને પી જઈશ, બરાબર છે? તો તમારે એ રીતના કરવાનું છે. અને તમને એમનેમ ભાવતા હોય તો એમનેમ ખાઈ શકો છો, અથવા તો આ રીતના મિલ્કશેક બનાવીને પણ લઈ શકો છો. અને ચલો હું તમને બતાવીશ કે કઈ રીતના બનાવું ને તે. અને ચાલો આજે આપણે છે ને પેલો ચાટ પણ અત્યારે જ જોઈ લઈએ. અને પછી આજે હું જવાની હતી રથયાત્રામાં, જે મારે કેન્સલ રહ્યું છે જવાનો, તો સોરી, હું તમને નહીં બતાવી શકું ત્યાંનો વ્યૂ. તો ચાલો આપણે ચાટ જોઈ લઈએ 34મા દિવસનો. તો 34મા દિવસમાં આપણે જે સાંજે જીરું પલાળીને સવારે પીતા હતા એ પીવાનું છે સવારમાં ઉઠીને તરત. અને પછી આપણે નાસ્તામાં લેવાના છે મમરા 1 વાટકો, સાથે 1 રકાબી ચા લેવાની છે. સવારમાં જે આપણે ડિટોક્સ વોટર બનાવીએ છીએ ને ડેઈલી, તે પીવાનું છે. અને બપોરે આજે આપણે છે ને લેવાનું છે મકાઈનો ચેવડો કે મકાનું સલાડ, ગમે કંઈક મકાઈની વસ્તુ લેવાની છે. અને 4 વાગે ગ્રીન ટી લેવાની છે, અથવા તો ફળ લેવાનું છે. અને સાંજે જમવામાં લેવાની છે મોરૈયાની ખીચડી. બટેકાનો ઉપયોગ નથી કરવાનો, બાકી બધું તમે વેજીટેબલ એડ કરી શકો છો. અને સાંજે સુવા ટાઈમે આપણે લેવાનું છે તજનું પાણી. તો ચાલો, આજે 34મા દિવસનો આપણો પૂરો થયો છે. તો હવે ચાલો હું તમને બતાવી દઉં બનાના મિલ્કશેક. હવે આપણે એની અંદર છે ને 1 ગ્લાસ જેવો દૂધ છે, 1 ગ્લાસ દૂધ એડ કરી દઈશું. અને 1.5 જેટલું બનાના છે ને હું એડ કરી દઉં છું, બરાબર છે? જો આને મેં છે ને ફ્રીઝરમાં મૂકી દીધું હતું આગલા દિવસે જ તે, જો. અને પછી આપણે એને સરસ પીસી લઈશું. તો જો આપણું છે ને બનાના મિલ્કશેક બનીને રેડી છે. અને જો તમારે આમ પીવું હોય તો તમે લઈ શકો છો. આપણે આમાં અંદર કોઈ શુગર કે ખજૂર કે કોઈ વસ્તુ એડ નથી કરવાની. તો તમે આરામથી 1 ગ્લાસ દૂધ સાથે એવી રીતના મેનેજમેન્ટ કરી લેવાનું. તમારી રીતના શેડ્યુલ બનાવી લેવાનું કે આપણે દિવસ દરમિયાન 8 કેળાનો કઈ રીતના ઉપયોગ કરવો ને તે. તો જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને અત્યારે બાય બાય, રાધે રાધે.